મહેસાણા કલેક્ટર કચેરીએ હોબાળો જોવા મળ્યો। મફત ગાળા ફાળવણી માટેના ફોર્મ ભરવાને લઈને હોબાળો। સરકારની આવી કોઈ પ્રકારની જાહેરાત નથી તેવું અધિક કલેક્ટરે જણાવ્યું। કોઈ ઇસમો દ્વારા જાહેરાત કરાતાનું ધ્યાને આવતા પોલીસ એલર્ટ બની છે। મહેસાણા જિલ્લામાંથી લોકો પૈસા ખર્ચીને મફત જમીનના ગાળાના ફોર્મ પ્રાપ્ત કરવા પહોંચ્યા હતા। 150 લોકો છેલ્લી તારીખની અફવાને કારણે ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। પ્રાપ્ત માહિતી પ્રમાણે ફોર્મ ભરવાના 150 થી 300 રૂપિયા લેવામાં આવ્યા। नमस्कार मित्रों, आज जे आम पब्लिक ની જે રજૂઆત છે એ સાંભળો। શું નામ છે તમારું ને તમારી રજૂઆત સંભળાવજો। હાજી, હું એમ જ કહેવા માંગુ છું કે આ ફોર્મ આપ્યું છે અમને, પહેલેથી સમજ આપ્યું છે કે આ ફોર્મ આપ્યું છે અમને તો જેથી એમ કહેવા માંગુ છું ગરીબ માટે મફત પ્લોટ કરે છે, બરાબર। એના માટે હું કાર્યવાહી કરીને આવ્યો છું કે આ ગરીબોને ફોર્મ આપ્યું છે કે જે મેં તમને ઇન્ક્વાયરી કરવા આવ્યા છે તમે એમ કે આ ફોર્મનું શું કરશું આપણે। એટલે તમે એવું કહેવા માંગો છો કે આ ફોર્મ તમને આપ્યું છે અને કોઈ રજૂઆત થઈ નથી રહી, તમને મફત ગાળાના કોઈ પ્લોટ આપવામાં નથી આવતા? નથી આપતા કોઈ। આ તમે કેટલા જણા આવ્યા છો? અમે આ બધું ટોળું છે, બધી ફેમિલી છે, સાથે બધા છે ગરીબ, એમ તમારા માટે હેલ્પ લેવા અમે આવ્યા છીએ। તમે માટે રિક્વેસ્ટ છે કે તમે એના માટે આગળ શું કાર્યવાહી કરો। તો તમે સાંભળ્યું કે જે ગરીબ લોકો જે આવ્યા છે, જે આજે કલેક્ટરમાં જે રજૂઆત કરવા જે ગરીબ લોકો આવ્યા છે ફોર્મ લઈને, એના વિશે તમે શું કહેવા માંગશો? પ્રથમ આપનું નામ જણાવશો। હું સામાજિક કાર્યકર રમેશજી ઠાકોર। મહેસાણા શહેરની અંદર છેલ્લા 10-15 દિવસથી અહીંયા કલેક્ટર કચેરી અંદર એવો ઘસારો ચાલ્યો છે અને એવું કોઈને ફોર્મ બાઇન્ડ પાડ્યું છે કે ગરીબ પ્રજાના ગુમરાહ કરે છે અને મહિલાના ઘેર ઘેર જઈ આ ફોર્મ કોણ વેચે છે એ ખબર નથી, પણ ફોર્મ ભરી અને ખોટા ખર્ચા કરીને ફોર્મથી ઝેરોક્સ કોપીના 50-100 રૂપિયા લઈને લોકો લેતા હોય છે અને એનો ઝેરોક્સ કરાવી અને એ લોકો નોટરીઓ કરાવ, કોઈ કાગળનો ઉલ્લેખ નથી। મને મારા ધ્યાન ઉપર આવી તો કાલે મેં કલેક્ટર સાહેબની તપાસ કરાવી તો ડેપ્યુટી કલેક્ટર સાહેબે કીધું કે અમારા ત્યાં આવું કોઈ તપાસ છે નહીં, આવો કોઈ જીઆર નહીં, આવું કોઈ ફોર્મ બાઇન્ડ પાડ્યું નથી। એટલે મેં પછી આજે ફરી પાછું કલેક્ટર સાહેબમાં આજે ઘસારો વધારે જોયો કે પબ્લિક બહુ આવતી હતી, એટલે મેં ફરી પાછું આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો સાહેબે તાત્કાલિક ફોર્મ લેવાનું બંધ કરાવ્યું કે આવું કોઈ ફોર્મ કલેક્ટર કચેરીમાંથી કે સરકારશ્રીમાંથી બહાર પાડેલ નથી। તેમ છતાં હજુ બહુ ઘસારો છે, આપ જોઈ રહ્યા છો, આપે ફોટા પણ લીધા। તો ગરીબ પ્રજાને ગેરમાર્ગે શા માટે દોડી રહ્યા છે? તમે કોઈ જાહેરાત આપી નથી, ફોર્મ નથી, તો આ ફોર્મ આવ્યું ક્યાંથી અને ગરીબ પ્રજાના ગેરમાર્ગે દોરવે છે તો ખરેખર અને કોણ દોરાવે છે? ખરેખર એને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એને ધરપકડ કરવી જોઈએ કે આ લોકો ગુમરાહ કેમ કરે? બિચારા ગરીબ માણસને ખબર જ ના હોય। અંદર ઉલ્લેખ કર્યો છે કે મફત પ્લોટ અને મકાન મળશે, આવો ઉલ્લેખ કરી કલેક્ટર સાહેબને તરત જ ઉલ્લેખીને આ ફોર્મ ભરવામાં આવે છે। તો લોકો ફોર્મ આપવા માટે કલેક્ટર કચેરી સુધી અહીંયા ઘસારો છે। લોકો આખા મહેસાણા શહેરમાંથી રિક્ષાઓ કરીને ઘર દીઠ નાના બાળકો લઈને અહીંયા ઘસારો બેન ચાલે છે। તો મારી વિનંતી એવી છે સરકારશ્રીને છે અને કલેક્ટર સાહેબને કે મહેસાણા શહેરને આવું કોઈ ગુમરાહ કરશો નહીં, ગરીબ પ્રજાને કરશો નહીં। સાચી વાત હોય તો નગરપાલિકાના ચીફ ઓફિસરને કે પ્રાંત અધિકારી એની જાહેરાત પાડતા હોય છે, પણ લોકો આવા ગેરમાર્ગે દોરે એ દોરાવું ના જોઈએ, કારણ કે આવું કોઈ ફોરમ નથી અને ગેરમાર્ગે દોરાશો નહીં। તમામ ભાઈઓ બહેનોને મારી એવી વિનંતી છે, તમામ બહેનોને મહેસાણા શહેરના વિનંતી છે કે કોઈ સરકાર તરફથી આવું નથી તો તમે ક્યાંય પણ આવું ફોર્મ લેશો નહીં, કોઈનાથી પૈસા આપીને આવું ભરમાશો નહીં। આ ગેરમાર્ગે કોણ દોડી રહ્યું છે તમને કઈ ખ્યાલ છે? બેન, આપણને તો શું ખબર, અહીંયા આવે ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ ફોર્મ ક્યાંથી આવી, એટલા માટે તો મેં પોતે કલેક્ટરમાં રજૂઆત કરી કે ભાઈ સાહેબ આ ફોર્મ ક્યાંથી આવ્યું? તો સાહેબે પણ તપાસ કરી, તરત જ એમને પીઆઈ સાહેબને ઉલ્લેખીને તપાસ કરાવી છે કે ભાઈ આ ફોર્મ આવી ક્યાંથી, એની તાત્કાલિક તપાસ કરો કે ગેરમાર્ગે લોકો કોણ દોરી રહ્યા છે। તો સાંભળવામાં આવ્યું છે કે ગેરમાર્ગે દોરવામાં આવ્યું છે કે ફોર્મ કોણ વેચી રહ્યું છે। મહેસાણાથી રમીલા ભાવસાર, KTV।